નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર પ્રકરણ પહેલું આવે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. વિજ્ઞાનની અંદર જે કેમિકલ રિએક્શન ને ઇક્વેશન છે એને લગતો જે પાર્ટ છે પહેલો, એના સ્વાધ્યાયપોથીના દરેક પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. આવનારી પરીક્ષામાં પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે અને સ્વાધ્યાયપોથી તરીકે પણ તમને આ વિડીયો ઉપયોગી થશે. ધોરણ 10ના બીજા પણ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. પરીક્ષાલક્ષી છે, ઉપયોગી થશે. સાથે ચેનલમાં ઘણા બધા વિડીયોઝ તમારે સરળતાથી ધોરણ 10ના જોતા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે તમને ધોરણ 10નું પ્લેલિસ્ટ અલગથી જોવા મળશે. જુદા જુદા વિષયના પ્લેલિસ્ટમાં જુદા જુદા વિડીયોઝ તમને ત્યાંથી સરળતાથી મળી જશે. એ ન જોયો હોય તો તમે જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી એમાંથી કરી શકશો. તો વિડીયોની શરૂઆત કરીએ. વિભાગ એ આવે છે. પહેલાં તો આપેલા દરેક પ્રશ્નો છે એની અંદર વિકલ્પો આપેલા છે અને એ વિકલ્પોનો સાચો ક્રમ અક્ષર આપેલા સામે જગ્યામાં લખવાનો છે. તો પહેલું છે એમાં 12 ગ્રામ H2નું અધિક પ્રમાણમાં O2ની હાજરીમાં દહન થાય છે તો ઉત્પન્ન થતા પાણીનું દળ ખાલી જગ્યા થાય. તો પાણીનું દળ પ્રમાણે તમારે H2Oનું આણ્વીય દળ છે ધ્યાનમાં લેવાનું છે. 2 ગ્રામ છે હાઇડ્રોજનનું થશે, બરાબર, 2 પરમાણુ છે એટલે, અને ઓક્સિજનનું 1 પરમાણુ પ્રમાણે બરાબર 18 ગ્રામ પ્રતિ મોલ. તો જવાબમાં એ ઓપ્શન આવશે 216. બીજું છે નીચે પૈકી એક કઈ પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા નથી? તો જવાબમાં સી આવશે. 4NH3 + 5O2 gives 4NO + 6H2O. એ વિસ્થાપનની પ્રક્રિયા નથી. ત્રીજું, નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે? તો જવાબમાં બી આવશે H2S, બરાબર, રિડક્શન કરતા પદાર્થ છે. ચોથું, CaOH નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તો જવાબમાં ડી આવશે. આપેલ તમામ એટલે કે લાઇમ વોટર તરીકે, ફોડેલો ચૂનો ને ચૂનાનું નીતરી પાણી ત્રણેય કહેવાય એને. પાંચમું, સિલ્વર ક્લોરાઇડને ઘેરા રંગની બોટલમાં સંઘરવામાં આવે છે કારણ કે? તો એના જવાબમાં સી આવશે. તેને સૂર્યપ્રકાશની અસરથી બચાવી શકાય છે. પછી છઠ્ઠું, જેડેનના સળિયાને કોપર નાઇટ્રેટના દ્રાવણમાં મૂકી અવલોકન કરતા શું થાય? તો જવાબમાં એ આવશે. જેડેન પર Cu જમા થાય છે. સાતમું, 2Cr + Al2O3 gives 2Al + Cr2O3. એ કઈ પ્રક્રિયા છે? તો ત્રણે ત્રણ પ્રક્રિયા કહેવાય. ઓક્સિજન ઓક્સિડેશન થાય, રિડક્શન થાય ને રેડોક્સ થાય છે. તો જવાબમાં સી આવશે 1, 2 અને 3. આઠમું છે પાણીમાં કડી ચૂનો ઉમેરતા તેમાં તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? તો સંયોગીકરણની અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો જવાબમાં સી આવશે પહેલું ને ત્રીજું. નવમું છે રેડોક્સ પ્રક્રિયા માટે શું સાચું છે? તો રેડોક્સ પ્રક્રિયા છે રિડક્શન કરતા પદાર્થ પોતે ઓક્સિડેશન પામે છે. રિડક્શન પ્રક્રિયા હંમેશા કેથોડ ધ્રુવ પર થાય છે. એ બે સાચા છે એટલે જવાબમાં બી આવશે પહેલું ને ત્રીજું. દસમું છે ખરા ખોટા હવે આવશે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો દસમું એમાં આવે છે રિડક્શન કરતા પદાર્થ O2 મેળવે છે. તો જવાબમાં સાચું આવશે એટલે ખરું. 11મું છે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાની પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો એમાં સાચું આવશે એટલે ખરું. 12મું છે Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે. તો જવાબમાં આવશે ખોટું. 13મું ગરમ કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરતા કોપર મળે છે. તો એમાં આવશે સાચું એટલે ખરું. 14મું છે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવો ઉપર મળતા H2 અને O2 વાયુનું કદથી પ્રમાણ 1:1 હોય છે. તો જવાબમાં આવશે ખોટું. 15મું છે વિઘટન પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાંથી 2 કે વધુ નિપજો મળે છે. તો જવાબમાં આવશે સાચું એટલે ખરું. ત્યારબાદ આવશે ખાલી જગ્યા પૂરો, જેમાં 16મું છે લેડ નાઇટ્રેટ પાવડર ખાલી જગ્યા રંગનો હોય છે. તો જવાબમાં આવશે સફેદ. 17મું છે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ નિયમ ખાલી જગ્યા તરીકે ઓળખે છે. તો જવાબમાં આવશે દળ સંચય. 18મું છે સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે H2SO4. 19મું છે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોના ખાલી જગ્યા વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. તો જવાબમાં આવશે 6 વોલ્ટ. 20મું છે Fe અને Mgમાં ખાલી જગ્યા વધુ સક્રિય ધાતુ છે. તો જવાબમાં આવશે Mg એટલે મેગ્નેશિયમ. ત્યાર પછી એક શબ્દમાં ઉત્તર આપો. એમાં 21મું છે ખોરાકને અખાદ્ય બનાવતી પ્રક્રિયાનું નામ લખો. તો જવાબમાં આવશે ઓક્સિડેશન. 22મું છે મિથેનના દહનથી શું મળે છે? તો જવાબમાં આવશે CO2 અને H2O. 23મું છે જેનું ક્ષારણ થઈ શકે નહીં તેવી 2 ધાતુના નામ લખો. તો જવાબમાં આવશે સોનું અને પ્લેટિનમ, એટલે સોનુંમાં Au, પ્લેટિનમમાં Pt. 24મું છે બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? તો જવાબમાં આવશે Ba2+ અને SO4 2-. 25મું છે એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો. તો જવાબમાં આવશે નાઇટ્રોજન વાયુ N2 ગેસ. ત્યાર પછી નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. એટલે
2 વાક્યમાં જવાબ. 26મું છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનો પ્રકાર લખીને પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. તો જવાબ લખી શકે કે આ પ્રકારની પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે અને પ્રક્રિયાનું સમીકરણ થશે PbNO3 twice solid plus 2Ki aqua gives PbI2 aqua plus 2KNO3 aqua. ત્યાર પછી 27મું ઘરની દિવાલોને ધોળવા માટે વપરાતા પદાર્થનું નામ અને અણુસૂત્ર લખો. તો જવાબમાં આવશે ઘરની દિવાલોને ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે જેનું અણુસૂત્ર CaOH twice છે. 28મું છે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે? તો જવાબમાં આવશે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. 29મું છે તેલ અથવા ચરબીજન્ય ખોરાકને હવામાં લાંબો સમય ખુલ્લો રાખવામાં આવે તો તેના કયા ગુણ બદલાય છે? જવાબ છે તેલ અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લો રાખવાથી હવા સ્વાદ અને ગંધ છે બદલાય છે. 30મું છે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા શેના અવક્ષેપ મળે છે? અવક્ષેપનો રંગ જણાવો. તો જવાબ આવશે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા BaSO4 બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળે છે. ત્યાર પછી જોડકા જોડો, જેમાં 31મું છે વિભાગ પહેલો રંગ અને વિભાગ બીજો પદાર્થ. પહેલો લીલો છે ફેરસ સલ્ફેટ હોય તો પહેલામાં C. બીજું વાદળી છે કોપર સલ્ફેટ હોય તો બીજામાં A. પછી 32મું છે એમાં વિભાગ 1ના નામ છે અને વિભાગ 2માં અણુસૂત્ર છે. તો પહેલું ક્વિક લાઇમ એટલે CaO કેલ્શિયમ ઓક્સાઇડ પહેલામાં B. બીજું સ્કેલ્ડ લાઇમ એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એટલે બીજા સ્કેલ્ડ લાઇમ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો બીજામાં C. CaOH twice આવશે અને આરસ પણ છે એ કેલ્શિયમ કાર્બોનેટ છે તો ત્રીજામાં A આવશે. બરાબર, પહેલામાં B, બીજામાં C અને ત્રીજામાં A. પછી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો 33મું જોઈએ 6 CO2 aqua plus 12 H2O liquid gives સૂર્યપ્રકાશના ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝ બનાવે છે. તો ગ્લુકોઝ C6H12O6 aqua પ્લસ 6O2 ઓક્સિજન 6 અણુ ઓક્સિજનના aqua પ્લસ 6H2O લિક્વિડ એ મુક્ત થાય. 34મું છે CuO પ્લસ H2. બરાબર, ગરમી આપીએ તો Cu પ્લસ H2O છે એ છૂટું પડે. 35મું છે 2AgCl સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરે 2Ag પ્લસ Cl2. ત્યાર પછી 36મું છે CO ગેસ પ્લસ 2H2 ગેસ gives 340 વાતાવરણ પ્રક્રિયા થાય તો CH3OH લિક્વિડ છે મળે તમને. બરાબર, ત્યાર પછી પ્રશ્નો આધારિત જવાબ લખવાના છે. જેમાં 37મું આપેલ આકૃતિમાં પ્રક્રિયા થશે રંગ પરિવર્તન લખો. તો આકૃતિ પ્રમાણે જુઓ તેમાં પ્રક્રિયા નહીં થાય એટલે ના, રંગ પરિવર્તન થશે નહીં. આથી દ્રાવણનો રંગ લીલો જ રહેશે. બરાબર, ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે એટલે લીલો રંગ રહેશે. વિભાગ બીની વાત કરીએ. હવે નીચે આપેલા પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ જવાબ લખો. પેલું સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. તેનો જવાબ છે પહેલું સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજનોના કેટલાક મોલ છે તે જાણી શકાય છે. બીજું પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે. ત્રીજું પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. બીજો પ્રશ્ન છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે તેને સાફ કરવામાં આવે છે? તો જવાબ છે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર MgOનું નિષ્ક્રિય ફળ બને છે. Mg+O2 gives MgO. આ MgOના નિષ્ક્રિય ફળને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે છે. ત્રીજું છે લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો જવાબ છે ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાડવામાં આવે છે, જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. ચોથું છે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તેનો જવાબ છે કે આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા કોપર કરતાં આયર્ન વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે, જે લીલા રંગનો હોવાથી દ્રાવણનો રંગ બદલાય છે. તો CuSO4 aqua copper sulfate plus Fe gives FeSO4 aqua iron sulfate plus Cu solid. ત્યાર પછી વિભાગ C. નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પહેલું છે જ્યારે તમે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે
પેલું કેવા રંગના અવક્ષેપ મળે છે તે પદાર્થનું નામ જણાવો. તો જવાબમાં આવશે પીળા રંગનો અવક્ષેપ મળે છે તે પદાર્થનું નામ PbI2 લેડ આયોડાઇડ છે. બીજું, આ પ્રક્રિયાનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો એના જવાબમાં આવશે PbNO3 twice solid plus 2Ki aqua gives PbI2 aqua plus 2KNO3 aqua. ત્યાર પછી આ પ્રક્રિયાનો પ્રકાર લખો. તો ત્રીજાના જવાબમાં શું આવશે કે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયા માટેના સમીકરણો દર્શાવો. તેનો જવાબ છે વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા તે બે કે વધુ પરમાણુમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પરમાણુઓ ભેગા થઈને એકલ અણુ બને છે અને ઉર્જા મુક્ત થાય છે. વિઘટન પ્રક્રિયાઓમાં AB પ્લસ ઉર્જા gives A પ્લસ B અને સંયોગીકરણ પ્રક્રિયામાં ઉલટું થશે, A પ્લસ B gives AB પ્લસ ઉર્જા. તો C સોલિડ પ્લસ O2 ગેસ gives CO2 ગેસ પ્લસ ઉર્જા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણ આપો. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે. તો જવાબમાં લખી શકીએ કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે અને આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. ત્યારબાદ વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. જેમાં પહેલું છે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને અવક્ષેપન પ્રક્રિયા કોને કહે છે? દરેકને એક એક પ્રક્રિયાના સમીકરણ લખો. તો એના જવાબમાં જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા. અને જવાબ આવશે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે COO સોલિડ પ્લસ H2O લિક્વિડ gives CaOH twice aqua પ્લસ ઉષ્મા. પછી વિઘટન પ્રક્રિયાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે CaCO3 સોલિડ gives ઉષ્મામાં CaO સોલિડ પ્લસ CO2 ગેસ. ત્યારબાદ વિસ્થાપનની પ્રક્રિયા લખીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વોને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે Fe સોલિડ પ્લસ CuSO4 aqua gives FeSO4 aqua પ્લસ Cu સોલિડ. ત્યાર પછી અવક્ષેપન પ્રક્રિયા, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય છે. ઉદાહરણ તરીકે AgNO3 aqua પ્લસ NaCl aqua gives AgCl solid પ્લસ NaNO3 aqua. ત્યાર પછી બીજો પ્રશ્ન છે સમજાવો. એમાં પેલું ઓક્સિડેશન અને રિડક્શન અને બીજું ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તેના જવાબમાં જોઈએ ઓક્સિડેશન, કે આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજનને દૂર કરે છે. દાખલા તરીકે C પ્લસ O2 gives CO2 અને 2Cu પ્લસ O2 gives 2CuO. ઉપરની પ્રક્રિયામાં C અને Cuનું ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ રિડક્શન, તો કે આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે છે. દાખલા તરીકે તો કે CuO પ્લસ H2 gives Cu પ્લસ H2O, તો CO2 પ્લસ H2 gives CO પ્લસ H2O. ઉપરની પ્રક્રિયામાં CO અને CO2નું રિડક્શન થાય છે. ત્યાર પછી બીજું આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે 2AgCl સોલિડ gives સૂર્યપ્રકાશ 2Ag સોલિડ પ્લસ Cl2 ગેસ. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણથી સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. CH4 ગેસ પ્લસ 2O2 ગેસ gives CO2 ગેસ પ્લસ 2H2O ગેસ પ્લસ ઉષ્મા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલગ અલગ પ્રશ્નોના જવાબો આવે છે. તમને આઈડિયા આવી ગયો છે કઈ રીતે પ્રશ્નોના જવાબ લખવા. સાથે ચેનલમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આવનારા દરેક એક્ઝામ માટે આમાંથી ઘણા બધા વિડીયોઝ છે મુકાતા રહેતા હોય છે, ઉપયોગી થશે. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.